નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 6 દોરવણી. એની અંદર વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે દોરવણીના તત્વોની અંદર નિરીક્ષણ વિશે જોઈ ગયા, એનો અર્થ, એના કાર્યો વિશે જોઈ ગયા. હવે આપણે દોરવણીના તત્વોની અંદર આગળ વધીએ તો દોરવણીથી ઘણા બધા એકમને એટલે કે સંચાલકને લાભાલાભ થતા હોય છે. દોરવણી આપવાથી આપણે જાણીએ છીએ કે યોગ્ય સમય યોગ્ય કાર્ય આપણે પૂરું કરી શકીએ છીએ. તો આજે આપણે દોરવણીનું બીજું તત્વ જે છે અભિપ્રેરણ વિશે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો કોઈ પણ વ્યક્તિ હોય, કર્મચારી હોય, તો સ્વાભાવિક છે તો મનુષ્ય જ વિદ્યાર્થી મિત્રો. તો મનુષ્યના શરીરની અંદર એક એવું તત્વ રહેલું છે કે એને જો પ્રેરણા આપવામાં આવે, જો એની કાર્યક્ષમતામાં વધારો કરવો છે, તો એની કામગીરીને બિરદાવવામાં આવે, એનો જુસ્સો વધારવામાં આવે, તો સ્વાભાવિક છે કે એ વધુ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે છે. એને જ અભિપ્રેરણ તરીકે એટલે ઓળખવામાં આવે છે, જેને બીજા અર્થમાં એમ કહેવાય કે અંગ્રેજીમાં તો તમે જાણો છો મોટિવેશન, કે મોટિવેશન આપવાથી વ્યક્તિની અંદર રહેલો એવું એક તત્વ છે કે જે વ્યક્તિના કાર્ય કરવાની જુસ્સામાં વધારો કરે છે. એક સિમ્પલ ઉદાહરણ આપું તમને વિદ્યાર્થી મિત્રો, કે પરીક્ષાની અંદર કોઈ વિદ્યાર્થી 5મા નંબરે પાસ થયો છે અને એને એની મર્યાદાઓને ધ્યાનમાં લઈ એને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપવામાં આવે, વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે અને એને બિરદાવવામાં આવે એના કામને, અને પછી એને એમ કહેવામાં આવે કે બેટા જો આ વખતે તો ભલે તારો 5મો નંબર આવ્યો છે, પણ તું હજુ વધુ સારી રીતે તૈયારી કરીશ તો તું 3જા નંબર કે બીજા નંબર પણ આવી શકે છે. એ જ 5મા નંબરના વિદ્યાર્થીને બધાની વચ્ચે તાલીઓના ગડગડાટથી એને વધાવી લેવામાં આવે, એને ઇનામ આપવામાં આવે. આપણે આગળ અભ્યાસ કરવાનો આવશે કે અભિપ્રેરણ નાણાકીય બિન નાણાકીય પ્રોત્સાહનો આપવાથી પણ પ્રેરણા જગાવી શકાય છે. તો એ જ વિદ્યાર્થી છે વિદ્યાર્થી મિત્રો, આવનારા સમયની અંદર, આવનારી પરીક્ષાઓની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી અને બીજા પહેલા નંબરે પણ પહોંચી શકે છે. તો અભિપ્રેરણ એક એવું તત્વ રહેલું છે કે કર્મચારીના કાર્યજુસ્સામાં વધારો કરે છે, અને કર્મચારીના કાર્યજુસ્સામાં વધારો થવાથી કર્મચારી વધુ સારી રીતે કાર્યદક્ષતાથી કામ કરશે, એટલે કાર્યક્ષમતામાં વધારો થશે. પાઠ્યપુસ્તકની અંદર પહેલી એની પ્રસ્તાવના જોઈએ. અભિપ્રેરણ એટલે વ્યક્તિની અંતર્ગત એવું તત્વ છે કે જે વ્યક્તિના કાર્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વ્યક્તિની ઈચ્છા હોય પરંતુ એની અંદર કાર્યક્ષમતા ના હોય, તો ઈચ્છા અને કાર્યક્ષમતા બંને જુદી જુદી બાબતો છે, બરાબર. ઈચ્છા હોવી, દાખલા તરીકે હું સચિન તેંડુલકર જેવું રમું એ મારી ઈચ્છા છે, પરંતુ મારું શરીર જ એવી રીતે સપોર્ટ મને નથી કરતું કે હું સચિન તેંડુલકર જેવું રમી શકું. પરંતુ મને ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવે તો હું સચિન તેંડુલકર જેવું તો ન જ રમી શકું, પરંતુ એનાથી નીચલી કક્ષાનું થોડુંક રમી જ શકું છું. પરંતુ મને પ્રોપર માર્ગદર્શન, પ્રોપર દોરવણી, પ્રોપર સલાહ સૂચન અને પ્રોપર અભ્યાસ કરાવવામાં આવે તો એ વસ્તુ શક્ય છે. કાર્ય કરવાની ઈચ્છા અને કાર્ય કરવાની ક્ષમતા બંને વચ્ચે અંતર છે. કર્મચારી પાસે કાર્ય કરવાની ઈચ્છા હોય પરંતુ કાર્ય કરવાની ક્ષમતા ન હોય, જો હમણાં જ વાત કરીએ આપણે, તો સંચાલનનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકતો નથી. કામ કરવાની ઈચ્છા છે પરંતુ કામ કરવાની ક્ષમતા જ નથી, એનો શારીરિક રીતે, માનસિક રીતે નબળો છે એમ કહી શકાય. ઈચ્છા છે પરંતુ શારીરિક રીતે, માનસિક રીતે કેપેબલ ન હોવાના કારણે, સક્ષમ ન હોવાના કારણે એ પોતે ઈચ્છા પ્રમાણે કામ કરી શકતો નથી. આ તો એવી વાત થઈ કે એક ક્લાસની અંદર એવરેજ સ્ટુડન્ટ છે, તો એ એવું ઈચ્છે કે હું પહેલો નંબર લઈ આવું, તો એ સ્વાભાવિક છે એટલું બધું શક્ય હોતું નથી, કારણ કે પોતાની મર્યાદાઓને પણ ઓળખવી જોઈએ. તો સંચાલનનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકતો નથી. ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલ બધા જ સાધનો માનવી જ એક એવું સાધન છે જે ઉત્પાદનમાં વધારો શક્ય બનાવે છે. કારણ કે આપણે અગાઉના વિડીયોની અંદર તમે જોઈ ગયા હશો વિદ્યાર્થી મિત્રો કે હું વારંવાર એક શબ્દ બોલ્યો હોઈશ કે કોઈ પણ એકમ હોય છે ત્યાં ભૌતિક સંસાધનો અને માનવ સંસાધન આ બંનેનું સંકલન જોવા મળતું હોય છે. તો ભૌતિક સંસાધનો જે છે એટલે યંત્ર સામગ્રી, સાધન સામગ્રી, એની કોઈ કામ કરવાની કેપેસિટી, કોઈ મર્યાદા છે. જ્યારે મનુષ્યને અભિપ્રેરણ આપવાથી એને કામની અંદર કાર્યજુસ્સામાં વધારો કરવાથી એની કાર્યક્ષમતામાં વધારો આપણે કરી શકીએ છીએ, કારણ કે એ જીવંત વ્યક્તિ છે.
માનવી એક જીવંત સાધન છે, તેનામાં વિશિષ્ટ શક્તિઓ અને કાર્યસૂઝ હોય છે, જેથી કાર્ય પ્રેરણા આપવી જરૂરી હોય છે. અભિપ્રેરણ એ વિસ્તૃત ખ્યાલ છે. જ્યાં માનવીઓ કામ કરે છે ત્યાં અભિપ્રેરણનું કાર્ય જરૂરી બને છે. જ્યાં માનવ સંસાધન ની પાસેથી કામ લેવામાં આવે છે, જ્યાં વ્યક્તિઓ, કર્મચારીઓ, મનુષ્ય, અધિકારીઓ કામ કરતા હોય ત્યાં આગળ અભિપ્રેરણનું હોવું જરૂરી છે. કારણ કે એકમમાં કામ કરતા કર્મચારીઓને સમયાંતરે એમને પ્રેરણા આપવાથી એમના કાર્યજુસ્સામાં વધારો થશે અને એનાથી કર્મચારીઓને કાર્યમાં સંતોષ થશે અને એકમનો જે મુખ્ય ધ્યેય છે નફાકારકતા કે એકમનો વિકાસ, એકમને સફળતા અપાવી, એ આપણે ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ છીએ. પરંતુ ક્યારે? કર્મચારીઓને અભિપ્રેરણ આપવાથી. અભિપ્રેરણ માટેનું પ્રેરણામાં શું છે ભાઈ વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, નાણાં, બિન નાણાકીય પ્રોત્સાહનો, એવી સુખ સગવડો, વણ સંતોષાયેલી જરૂરિયાતો વગેરેનો સમાવેશ થાય છે. એટલે નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો આપણે આના પછીના માસ્લોના જરૂરિયાતના અગ્રતાક્રમ પછી આપણે અભ્યાસમાં લેવાનું છે, ત્યારે આપણે ઊંડાણમાં ચર્ચા કરીશું કે અભિપ્રેરણ કઈ રીતે એકમના કર્મચારીઓને આપવામાં આવે છે. આજે આપણે એનો અર્થ જોઈએ. સામાન્ય અર્થમાં કર્મચારીને વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી. કર્મચારીના કાર્યમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવી. બસ આ બાબત યાદ રાખવી. કર્મચારીના કાર્યમાં વધુ સારી રીતે કાર્ય કરવાની પ્રેરણા જગાવી એટલે અભિપ્રેરણ. હવે તમે વધુ સારી રીતે કર્મચારી કામ કરી શકે એવું ક્યારે કરી શકો? એને માર્ગદર્શનની જરૂર હોય, એને સલાહ સૂચનની જરૂર હોય, એને યોગ્ય તાલીમની જરૂરિયાત હોય, તો આ એને દોરવણીની જરૂર હોય, તો આ બધી વસ્તુઓ પૂરી પાડવામાં આવશે તો સ્વાભાવિક છે કે કર્મચારી વધુ સારી રીતે કામ કરી શકશે અને તેનામાં મહત્તમ કાર્યની સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણ. પોતે જે કાર્ય કરે છે કર્મચારી, એમાં એને હંમેશા સંતોષ થાય. અને યાદ રાખજો, સેટિસ્ફાઈડ કર્મચારી હશે એ એકમની અમૂલ્ય મૂડી છે. કારણ કે એ એકમમાં લાંબા સમય સુધી ટકી રહેશે. એકમમાં લાંબા સમય સુધી ટકી રહેશે તેનો એકમને લાભ શું થશે વિદ્યાર્થી મિત્રો? એકમનો કર્મચારી ફેરબદલી દર ઘટશે. એટલે કે કર્મચારીઓ પોતે નોકરી મૂકીને બીજી નોકરી માટે જશે નહીં, કારણ કે એ જે કાર્ય કરે છે એને એમાંથી યોગ્ય વળતર મળે છે, એને કાર્યમાં સંતોષ મળે છે. એટલે સ્વાભાવિક છે કે જેમ જેમ એકમ આગળ વધતું જશે એમ એમ કર્મચારીના કાર્યમાં અનુભવનો વધારો થશે અને એ અનુભવનો લાભ એકમ કર્મચારી પાસેથી પ્રાપ્ત કરશે. અહીં આગળ એક વ્યાખ્યા આપવામાં આવી છે જેનું નામ છે જુસિયસના જણાવ્યા મુજબ ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાના કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે પોતાને અથવા તો બીજાને કાર્ય જુસ્સામાં વધારો કરવા પ્રેરણા આપવીની પ્રક્રિયાને અભિપ્રેરણ કહે છે. એટલે ટૂંકમાં અહીં આગળ એક શબ્દ આવ્યો છે અભિપ્રેરણ. અહીં આગળ અભિપ્રેરણનો એક આપણે ગુજરાતીની અંદર તમારે આવે છે વિશેષણ. તો પ્રેરણની આગળ શું લાગ્યું છે? અભિપ્રેરણ, એડજેક્ટિવ, વિશેષણ. ત્યારબાદ મોર્ગનના જણાવ્યા મુજબ અભિપ્રેરણ એ મનની એવી સ્થિતિ છે, મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે કે જે કર્મચારીના લક્ષ્ય તરફ દોરી જાય છે. જો મોર્ગન બહુ સરસ મજાનું કહે છે, મનુષ્યની અંદર એક એવું તત્વ રહેલું છે જે ઈચ્છિત પરિણામો સુધી લઈ જઈ શકે છે, કર્મચારીને લક્ષ્ય તરફ દોરી જાય છે. આમ અભિપ્રેરણ એ કર્મચારીને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો એક એક કરી અને એની લાક્ષણિકતાઓ વિશે ઊંડાણમાં જોઈએ. પહેલું છે આંતરિક પ્રેરણા. આંતરિક પ્રેરણા કર્મચારીની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓને વિકસાવવાની છે કે જે કદી ઉપયોગમાં જ નથી લેવાઈ. આંતરિક બાબત છે, એને બહાર લાવવાની છે. અભિપ્રેરણ એક એવું બળ કે શક્તિ છે કે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. જરૂરિયાત એવી લાગણી છે જેના દ્વારા માનવીને લાગે છે કે તેના જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે તો
તો માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરાય છે. જો જરૂરિયાતોનો કોઈ અંત નથી, તમારી એક જરૂરિયાત સંતોષાય તો તમને બીજી જરૂરિયાત ઊભી થતી હોય છે. એટલે અહીંયા આગળ આપણે અભ્યાસમાં આવશે હમણાં કે જરૂરિયાત પ્રમાણે, જરૂરિયાતના કારણે જ મનુષ્ય કામ કરતો હોય છે, એ જરૂરિયાતોને પૂરી કરવા માટે. પરંતુ એને યોગ્ય પ્રેરણા આપવામાં આવે, યોગ્ય સ્થાન આપવામાં આવે, એની લાયકાત, એના અનુભવને ધ્યાનમાં લઈ તો એ સારી રીતે કામ કરી શકે છે. એટલે એક એવી બાબત છે આંતરિક પ્રેરણા, મનોવૈજ્ઞાનિક ખ્યાલ. મનોવૈજ્ઞાનિક ખ્યાલ. અભિપ્રેરણા એક એવી બાબત છે, મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. મનનું જ્ઞાન એટલે મનોવિજ્ઞાન. આર્ટ્સના વિદ્યાર્થીઓને આ બાબતે એક એમનો વિષય આવે છે. તો અભિપ્રેરણા એક કોઈ ભૌતિક સાધનોને આપણે અભિપ્રેરણા ના આપી શકીએ, પરંતુ કોને આપવાનું છે? જીવંત વ્યક્તિઓને આપવાનું છે. એમની મનની મનોસ્થિતિને ધ્યાનમાં લઈ, એની ક્ષમતા, એની લાગણીઓને ધ્યાનમાં લઈ એને એવી પ્રેરણા આપવાની છે કે જેથી કરીને એના કાર્ય જુસ્સામાં વધારો થાય અને વધુ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે. તે માટે એને અભિપ્રેરણા જરૂર બનતી હોય છે. એટલે એક આ મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. અભિપ્રેરણાનો ખ્યાલ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે, તેથી દરેક વ્યક્તિઓની આંતરિક પ્રેરણાની જરૂરિયાત પણ જુદી જુદી હોય છે. એટલા માટે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા શા માટે રાખવામાં આવતી હોય છે? આ મનોવૈજ્ઞાનિક ફિલોસોફીના ખ્યાલના કારણે જ. કારણ કે બધાની ક્ષમતા જુદી જુદી હોય છે. કેમ બધા જ વિદ્યાર્થીઓ પહેલો નંબર નથી લાવતા? કેમ બધા જ નાપાસ નથી થતા? કેમ બધા 50% જ નથી લાવતા? એની પાછળનું કારણ એ છે કે બધાની અંદર રહેલી શક્તિઓ જુદી જુદી છે, બધા ઇક્વલ નથી. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો કરે છે. જો ત્રીજી લાક્ષણિકતા શું છે એની? કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો. આ ખૂબ અગત્યનું લક્ષણ છે. એક એની લાક્ષણિકતા છે અભિપ્રેરણની. અભિપ્રેરણ આપવાથી, પ્રેરણા આપવાથી કર્મચારીના કાર્ય જુસ્સામાં વધારો જોવા મળે છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેરણથી તેમનામાં નૈતિક જુસ્સામાં વધારો થાય છે. નૈતિક બાબત ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. મૂલ્યો, આદર્શોની વાત થઈ રહી છે. તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે, જેથી એકમની નફાકારકતા વધે છે. જે હમણાં જ આપણે ચર્ચા કરી કે એકમના મુખ્ય ધ્યેયને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો નંબર 4, સતત પ્રક્રિયા. સતત પ્રક્રિયા. એકમના અસ્તિત્વથી લઈને, એટલે એકમની સ્થાપનાથી લઈને એકમના વિસર્જન સુધી, જ્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા, એકમના કાર્યો ચાલતા રહેશે ત્યાં સુધી એકમની અંદર અભિપ્રેરણ આપતા રહેવું પડશે. એટલે જે રીતે આયોજન સતત ચાલતી પ્રક્રિયા છે, વ્યવસ્થા તંત્ર સતત ચાલતી પ્રક્રિયા છે, અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે, કર્મચારી વ્યવસ્થા સતત ચાલતી પ્રક્રિયા છે, સંકલન અને સહકાર સતત ચાલતી પ્રક્રિયા છે, એ જ રીતે વિદ્યાર્થી મિત્રો એકમની અંદર અભિપ્રેરણ પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે. ક્યાં સુધી ચાલશે? એકમના વિસર્જન સુધી. જ્યાં સુધી એકમ બંધ નહીં થાય ત્યાં સુધી આપણે આપણા કર્મચારીઓને, આપણા અધિકારીઓને સતત મોટિવેટ, સતત પ્રેરણા આપતી રહેવી પડશે. તો જ આપણે ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરી શકીશું. ત્યારબાદ ફેરબદલી દરમાં ઘટાડો. આમાં જ વાત કરીએ આપણે. ફેરબદલી દરમાં ઘટાડો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આ લાક્ષણિકતાઓ એક ફાયદા રીતે પણ દર્શાવી છે. અહીંયા આગળ આની એક લાક્ષણિકતા શું છે? ફેરબદલી દરમાં ઘટાડો. કારણ કે તમે તમારા કર્મચારીઓની જરૂરિયાતો સંતોષો, એને કાર્યના બદલામાં યોગ્ય વળતર આપવામાં આવશે, એને યોગ્ય કાર્યમાં સંતોષ મળતો રહેશે, તો સ્વાભાવિક છે એ કર્મચારી આપણી એકમની અંદર નોકરી મૂકીને બીજી જગ્યાએ જશે નહીં. અને આ નહીં જાય એની પાછળ અભિપ્રેરણ જવાબદાર છે. કારણ કે એને સમયાંતરે પ્રોત્સાહન મળતું રહે છે, નાણાકીય કે બિન નાણાકીય સ્વરૂપે. આનાથી એને કાર્યમાં સંતોષ મળે છે, એને યોગ્ય વળતર મળે છે અને દિવસે દિવસે એના અનુભવમાં વધારો થતો હોય છે અને એ અનુભવનો લાભ એકમ એની પાસેથી લેતું હોય છે. એટલે એ નોકરી મૂકીને બીજી જગ્યાએ ન જતો હોવાથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. ત્યારબાદ નંબર 6, ઉદ્દેશોની પ્રાપ્તિ.
કર્મચારીઓનો ઉદ્દેશ અને એકમનો ઉદ્દેશ બંને જુદી જુદી બાબતો છે, પરંતુ એક રીતે જોવા જઈએ તો એકમના મુખ્ય ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે સૌ પ્રથમ જરૂરી બાબત છે તમારે પ્રાથમિક બાબતો જે છે કર્મચારીઓને લગતી બાબતોને પાર પાડવી જોઈએ, કર્મચારીઓની જરૂરિયાતોને સમજવી જોઈએ, એમને કાર્ય જુસ્સામાં વધારો આપો, એમને યોગ્ય વળતર આપો, એમને કાર્ય સંતોષ વધે, એનાથી લાભ શું થશે? એકમના જે મુખ્ય ઉદ્દેશ છે નફાકારકતા સુધી જવું છે, વિકાસ કરવો છે એકમનો, એકમને સફળતા અપાવી છે, તો એના માટે કર્મચારીઓને કાર્ય જુસ્સામાં વધારો કરવા માટે અભિપ્રેરણ ખૂબ જરૂરી બાબત છે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીને કાર્યક્ષમતા રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે અને કર્મચારીઓ વ્યક્તિગત અને ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ છે વિસ્તૃત ક્ષેત્ર. વિસ્તૃત ક્ષેત્ર, આનું ક્ષેત્ર વિશાળ છે વિદ્યાર્થી મિત્રો. એકમની સપાટી આપણે જાણીએ છીએ, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. મોટા ભાગે અભિપ્રેરણ નિમ્ન સપાટીએ જોવા મળે છે, પરંતુ એવું જરૂરી નથી, અધિકારીઓને પણ અભિપ્રેરણની જરૂર પડતી રહેતી હોય છે. અભિપ્રેરણનો ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે. જરૂરિયાત, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે. લાગણીઓ સાથે પ્રેમ, એને માનવતા ભર્યા વલણથી એને સમજાવવો જોઈએ, એની સાથે નાણાકીય બિન નાણાકીય પ્રોત્સાહિત કરવો જોઈએ. તો અહીં આગળ એના તત્વો છે અભિપ્રેરણના, કે એનું મનોબળ, એની આતુરતા, પ્રલોભન, એનાથી અભિપ્રેરણા થાય છે. પરિવર્તનશીલ અને વ્યવસ્થા તંત્રને અનુરૂપ. નંબર 8, પરિવર્તનશીલ અને પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ. વ્યવસ્થા તંત્ર એક એવી બાબત છે કે સમયાંતરે એની અંદર સત્તા અને જવાબદારીઓની વહેંચણી કરવામાં આવતી હોય છે. એટલે પરિવર્તનશીલ, કર્મચારીનું મૃત્યુ થવાથી, કર્મચારી નિવૃત્ત થવાથી નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, તો એને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી એ પણ એક સંચાલકની મુખ્ય જવાબદારી કહી શકાય. તો એક બધી બાબતો કર્મચારી વ્યવસ્થા તંત્રમાં આવે. તો અભિપ્રેરણ એ પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ નીવડે છે. આધુનિક સમયમાં ઉદ્દેશ અને વ્યવસ્થા તંત્રની ઝડપી પરિવર્તન આવે છે. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતા રહે છે. આ પરિવર્તનો સ્વીકારવા કર્મચારીઓ ઝડપથી તૈયાર થતા નથી. નવી ટેકનોલોજી આવવાથી કર્મચારીઓને એ યંત્રોને કઈ રીતે ઓપરેટ કરવા એ બાબતો સમજાતી નથી. એના માટે એને યોગ્ય તાલીમ, યોગ્ય માર્ગદર્શન, યોગ્ય દોરવણી આપવાથી કર્મચારી વધુ સારી રીતે પોતાનું કાર્ય કરી શકે છે. પરંતુ અભિપ્રેરણ દ્વારા તેમને યોગ્ય સમજ આપી પરિવર્તનોનો સહેલાઈથી સ્વીકાર કરાવી શકાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે દિવસે દિવસે કંઈક ને કંઈક નવી ટેકનોલોજી સંશોધન થવાના કારણે ઉત્પાદનની અંદર ફેરફાર થતા જોવા મળે છે. પછી કાચો માલ સામાન હોય, કર્મચારી લગતી બાબત હોય, બજારીય લગતી બાબત હોય, એમાં પરિવર્તનો આવતા રહે છે. કોઈ બાબત સ્થિર રહેતી નથી. તો પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અભિપ્રેરણ સારી રીતે જાળવી રાખે છે. ત્યારબાદ નંબર 9, સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. આ ખૂબ અગત્યનું છે. સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન, સહકાર એમ કહી શકાય. અભિપ્રેરણા આપવાથી કર્મચારીઓમાં જૂથ ભાવના વધે છે, એકબીજાને સહકાર અને સંકલન સંધાય છે અને સહયોગ પ્રાપ્ત કરી શકાય છે. ક્યારે? કર્મચારીઓને અભિપ્રેરણા આપવાથી. કર્મચારીઓને અભિપ્રેરણા આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપે છે અને સંકલન, સહકાર અને સહયોગ એ એકમની અંદર ખૂબ જ જરૂરી બાબત છે. એકબીજા વચ્ચે ઉચ્ચ સપાટીથી લઈ અને નિમ્ન સપાટી તરફ સહકાર, સંકલન હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણે એક જ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છીએ, તો બધાની વચ્ચે સારું સંકલન સંધાય એ ખૂબ જરૂરી બાબત છે. અને સંકલન જાળવવાનું મુખ્ય પ્રેરક બળ શું છે? અભિપ્રેરણ. હકારાત્મક અભિગમ. નંબર 10, હકારાત્મક
હકારાત્મક અભિગમ. દોરવણી કેવી બાબત છે? હકારાત્મક બાબત છે, સર્વ સ્વીકૃત, બધાને જ પસંદ છે. અભિપ્રેરણ કર્મચારીઓને હકારાત્મક અભિગમને પ્રોત્સાહન આપે છે. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. પોતે સંસ્થાનો એક ભાગ છે તેમ સમજીને કાર્ય કરે છે. આવી કાર્યશૈલીને કર્મચારીઓને એકમનો વિકાસ શક્ય બને છે અને જે હકારાત્મક અભિગમનું પરિણામ છે. એટલે એના કાર્ય જુસ્સામાં વધારો કરવાથી એને એક સમય એવું લાગતું હોય છે કે મને એકમ સાચવી રહ્યું છે. અને તમે જાણો છો કે પ્રથમ ચેપ્ટરની અંદર આપણે સંચાલનનું સ્વરૂપ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એની અંદર એક શબ્દ સરસ મજાનો આવેલો કે એક લેખકે સરસ મજાનું કીધું છે કે તમે તમારા કર્મચારીઓને સાચવો, તમારા કર્મચારીઓ તમારા માટે બધું જ સાચવી લેશે. એટલે એક હકારાત્મક અભિગમ છે. અહીં આગળ કર્મચારીઓને સાચવવાની બાબતમાં એમને કાર્ય સંતોષ વધે, એમને કાર્ય કરવાના બદલામાં યોગ્ય વળતર મળશે તો સ્વાભાવિક છે એના કાર્ય જુસ્સામાં વધારો થવાથી એકમમાં લાંબા સમય સુધી ટકી જ રહેવાનો છે. એટલે એક હકારાત્મક અભિગમ છે અને લાંબા સમય સુધી ટકી રહેશે તો સ્વાભાવિક છે એકમને લાભાલાભ જ છે. સંચાલનનું એક કાર્ય. છેલ્લો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, સંચાલનનું એક કાર્ય છે. આમ તો સંચાલનના કાર્યો જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છે, પરંતુ મુખ્ય આપણે જાણીએ છીએ પહેલાં અંકુશ છે, પછી વ્યવસ્થા તંત્ર, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા તંત્ર, દોરવણી ને અંકુશ. તો અભિપ્રેરણ પણ કર્મચારી સંચાલનનું એક અગત્યનું કાર્ય છે. કારણ કે તમે એક જીવંત વ્યક્તિઓ સાથે કામ કરી રહ્યા છો અને જીવંત વ્યક્તિઓની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ એમની ક્ષમતાઓને ધ્યાનમાં લઈ અને એમના કાર્ય જુસ્સામાં જો વધારો કરવો છે તો એમને યોગ્ય સમયે પ્રેરણા આપવાથી, એ પછી નાણાકીય હોય કે બિન નાણાકીય પણ હોય, એવા પ્રોત્સાહનો અભિપ્રેરણા આપવાથી આપણે કર્મચારીઓ પાસેથી સારામાં સારું કામ લઈ શકીએ છીએ. અભિપ્રેરણ સંચાલન મહત્વનું કાર્ય કે અંગ ગણાય છે. સંચાલકો ભૌતિક સાધનો પાસેથી નહીં પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું હોય છે. તેથી તેમને અભિપ્રેરણ આપવું એક મહત્વનું કાર્ય બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે બોર્ડ પર મેં જે બધા મુદ્દાઓ લખેલા છે એ વ્યવસ્થિત રીતે યાદ રાખજો. અને મારા એક અંગત અભિપ્રાય પ્રમાણે હવે જે મુદ્દા આપણે શરૂ કરવા જઈ રહ્યા છે એ અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે.